સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના 6ઠા સ્કંદનો અધ્યાય 11 વાંચીશું અને આ અધ્યાયમાં વૃત્રાસુરની વીરવાણી અને ભગવત પ્રાપ્તિ તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. તો ચાલુ કરશું સ્કંદ 6 અધ્યાય 11. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અસુરોની ભયભીત થયેલી સેના ભાગી જઈ રહી હતી. તેના સૈનિકો એટલા ચેતનારહિત થઈ રહ્યા હતા કે તેમણે પોતાના સ્વામીના ધર્મને અનુકૂળ વચનો પર પણ ધ્યાન આપ્યું નહીં. વૃત્રાસુરે જોયું કે સમય સંજોગની અનુકૂળતાને કારણે દેવો દાનવ સેનાને ખદેડી રહ્યા છે અને તે સેના એવી રીતે છિન્ન ભિન્ન થઈ રહી છે કે જાણે તે નાયક વિનાની હોય. હે રાજન, આ જોઈને વૃત્રાસુર અસહિષ્ણુતા અને ક્રોધને લીધે તપી ઉઠ્યો. તેણે હિંમતપૂર્વક દેવોના સૈન્યને આગળ વધતું અટકાવી દીધું અને દેવોની નિર્ભર્ત્સના કરતાં તે બોલ્યો, અરે પામર દેવો, યુદ્ધભૂમિમાં પીઠ બતાવનારા કાયર અસુરો પર પાછળથી ઘા કરવાથી શો લાભ? એ લોકો તો પોતાના માતા પિતાના મળ છે, પરંતુ પોતાને શૂરવીર માનનારા તમારા જેવા પુરુષો માટે પણ ડરપોક લોકોનો વધ કરવો એ કંઈ પ્રશંસનીય તો નથી જ ને. અને એમ કરવાથી તમને સ્વર્ગ પણ મળી શકશે નહીં. જો તમારા મનમાં યુદ્ધ કરવાનું બળ અને ઉત્સાહ છે તથા હજીએ જીવતા રહીને વિષય સુખો ભોગવવાની લાલસા નથી, તો તમે ક્ષણવાર માટે મારી સામે જામી પડો અને યુદ્ધની મજા માણી લો. વૃત્રાસુર મહાબળવાન હતો. તે પોતાના શરીર થકી જ શત્રુ દેવતાઓને ભય પમાડવા લાગ્યો. તેણે ક્રોધે ભરાઈને એવી વિકરાળ સિંહ ગર્જના કરી કે ઘણા બધા તો તે સાંભળીને જ બેહોશ થઈ ગયા. વૃત્રાસુરની ભયંકર ગર્જનાથી બધા જ દેવો મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા, જાણે કે તેમના પર વીજળી ત્રાટકી હોય. જેમ મદોન્મદ ગજરાજ કમળનાળના વનનો કચ્ચર ઘાણ કાઢી નાખે છે, તેવી જ રીતે તે રણબંકો વૃત્રાસુર હવે હાથમાં ત્રિશૂળ લઈને ભયને લીધે આંખો મીચીને પડેલી દેવસેનાને પગ તળે કચડવા લાગ્યો. તેના વેગને લીધે ધરતી ડોલવા લાગી. ત્યારે વજ્રપાણી દેવરાજ ઇન્દ્ર તેનું આ કૃત્ય સહી શક્યા નહીં. જ્યારે તે વૃત્રાસુર તેમના તરફ ધસ્યો ત્યારે તેમણે અત્યધિક રોષપૂર્વક પોતાના તે શત્રુ પર ઘણી મોટી ગદા ફેંકી. હજી તો તે અસહ્ય ગદા વૃત્રાસુર પાસે પહોંચી પણ નહોતી ત્યાં જ તેણે લીલાપૂર્વક પોતાના ડાબા હાથથી તેને પકડી લીધી. હે રાજન, પરમ પરાક્રમી વૃત્રાસુરે ક્રોધથી કાળઝાળ થઈને તેજ ગદાથી ઇન્દ્રના વાહન ઐરાવતના માથા પર મોટેથી ત્રાળ પાડીને પ્રહાર કર્યો. તેના આ કાર્યની બધા પ્રશંસા કરવા લાગ્યા. વૃત્રાસુરના ગદાના પ્રહારથી ઐરાવત હાથી વજ્રથી ઘવાયેલા પર્વતની જેમ ધૂંધવાઈ ઉઠ્યો. પોતાનું માથું ફાટી જવાથી તે અત્યંત વ્યાકુળ થઈ ગયો અને લોહી ઓગતો તે ઇન્દ્રને લઈને 28 હાથ જેટલો પાછો પડી ગયો. પોતાના વાહન ઐરાવતના મૂર્છિત થઈ જવાથી દેવરાજ ઇન્દ્ર પોતે પણ વિષાદગ્રસ્ત થઈ ગયા. આ જોઈને યુદ્ધકર્મના મર્મને જાણનારા વૃત્રાસુરે તેમના ઉપર ફરીથી ગદા ચલાવી નહીં. એ દરમિયાન ઇન્દ્રે પોતાના અમૃતસ્ત્રાવી હાથના સ્પર્શથી ઘાયલ ઐરાવતની પીડા મટાડી દીધી અને તેઓ ફરીથી યુદ્ધભૂમિમાં આવીને જામી પડ્યા. હે રાજન, પછી જ્યારે વૃત્રાસુરે જોયું કે મારા ભાઈ વિશ્વરૂપનો વધ કરનારો શત્રુ ઇન્દ્ર યુદ્ધ કરવાને હાથમાં વજ્ર લઈને ફરીથી સામે આવી ગયો છે, ત્યારે તેને તે ઇન્દ્રનું તે ક્રૂર પાપકર્મ યાદ આવી ગયું અને તે શોક અને મોહયુક્ત થઈને હસતા હસતા તેમને કહેવા લાગ્યો. વૃત્રાસુરે કહ્યું, આજે મારા માટે મહાન સૌભાગ્યનો દિવસ છે કે જેણે વિશ્વરૂપના રૂપમાં રહેલા બ્રાહ્મણ, પોતાના ગુરુ તેમજ મારા ભાઈની હત્યા કરી છે. તે તારા જેવો શત્રુ મારી સામે ઊભો છે. અરે દુષ્ટ, હવે અત્યંત સત્વરે હું તારા પર પથ્થર જેવા કઠોર હૃદયને પોતાના શૂળથી ચીરી નાખીને પોતાના ભાઈના ઋણમાંથી મુક્ત થઈશ. અહો, આ મારા માટે કેવા આનંદની વાત હશે. અરે ઇન્દ્ર, મારા આત્મવેતા અને નિષ્પાપ મોટા ભાઈ કે જે બ્રાહ્મણ હોવાની સાથોસાથ યજ્ઞમાં દીક્ષિત થયેલા અને તારા ગુરુ હતા, તેમને ભોળવીને તે પોતાની તલવારથી તેના 3 શિર બરાબર એવી જ રીતે ઉતારી લીધા કે જેમ સ્વર્ગની કામનાવાળો નિર્દય મનુષ્ય યજ્ઞમાં પશુનું માથું કાપી નાખે છે. દયા, લાજ મર્યાદા, લક્ષ્મી અને કીર્તિ તને છોડી દઈ ચૂક્યા છે.
તે એવા અધમ કૃત્યો કર્યા છે કે જેમની નિંદા મનુષ્યો તો શું રાક્ષસો સુદ્ધા કરે છે. આજે મારા ત્રિશૂળથી તારું શરીર ટુકડે ટુકડા થઈ જશે. ભારે કષ્ટપૂર્વક તારું મોત થશે. તારા જેવા પાપીને તો આગ પણ નહીં બાળે, તને તો ગીધડા જ ચૂથી ખાશે. આ અજ્ઞાની દેવતાઓ તારા જેવા અધમ અને ક્રૂરના અનુયાયી બનીને મારા પર શસ્ત્રોથી પ્રહાર કરી રહ્યા છે. હું પોતાના તીક્ષ્ણ ત્રિશૂળથી તેમની ગરદનો કાપી નાખીશ અને ગણો સહિત ભૈરવ વગેરે ભૂતનાથોને તેમનો બલિ ચઢાવીશ. અને વીર ઇન્દ્ર, એવો પણ સંભવ છે કે તું મારી સેનાને છિન્ન ભિન્ન કરીને પોતાના વજ્રથી મારું માથું કાપી લે. તેમ થશે તો હું પોતાના શરીરનો બલિ પશુ પક્ષીઓને સમર્પિત કરીને કર્મબંધનમાંથી મુક્ત થઈને મહાપુરુષોની ચરણરજનો આશ્રય ગ્રહણ કરીશ અને જે લોકમાં મહાપુરુષો જાય છે ત્યાં પહોંચી જઈશ. હે દેવરાજ, હું તારો શત્રુ તારી સામે ઊભો છું, તો તું હજી મારા પર પોતાનું અમોઘ વજ્ર કેમ છોડતો નથી? તું એવી શંકા ન કર કે જેમ તારી ગદા નિષ્ફળ થઈ ગઈ તેવી જ રીતે કૃપણ પાસે કરેલી યાચનાની જેમ આ વજ્ર પણ નિષ્ફળ થઈ જશે. ઇન્દ્ર, તારું આ વજ્ર શ્રી હરિના તેજથી અને દધીચી ઋષિના તપથી શક્તિમાન થઈ રહ્યું છે. વળી મને મારવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ તને આજ્ઞા પણ આપેલી છે. તેથી હવે તું તે જ વજ્રથી મારો વધ કર, કારણ કે જે પક્ષે ભગવાન શ્રી હરિ છે ત્યાં જ વિજય, લક્ષ્મી અને તમામ ગુણો નિવાસ કરે છે. હે દેવરાજ, ભગવાન શ્રી શંકર્ષણની આજ્ઞા અનુસાર હું પોતાનું ચિત્ત તેમના ચરણ કમળોમાં લીન કરી દઈશ. તારા વજ્રનો વેગ મને નહીં, મારા વિષયભોગરૂપ ફંદાને કાપી નાખશે અને હું દેહ ત્યાગ કરીને મુનિજનોની જેમ ગતિ પ્રાપ્ત કરીશ. જે મનુષ્યો ભગવાનને અનન્ય પ્રેમ કરે છે, જેઓ તેમના આત્મીયજનો છે, તેમને તેઓ સ્વર્ગ, પૃથ્વી કે રસાતલની સંપત્તિઓ નથી આપતા, કારણ કે તેમના થકી પરમાનંદની પ્રાપ્તિ તો નથી જ થતી, પણ એથી વિપરીત દ્વેષ, ઉદ્વેગ, અભિમાન, માનસિક પીડા, કલેશ, દુઃખ અને પરિશ્રમ જ હાથ લાગે છે. હે ઇન્દ્ર, અમારા સ્વામી ભગવાન તો એવા દયાળુ છે કે પોતાના ભક્તના અર્થ, ધર્મ અને કામ સંબંધિત પ્રયત્નને વ્યર્થ બનાવી દે છે. અને ખરું કહું તો એનાથી જ ભગવાનની કૃપાનું અનુમાન થાય છે, કારણ કે તેમનો આવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તો માટે જ અનુભવગમ્ય છે. બીજાઓ માટે તો તે અત્યંત દુર્લભ જ છે. ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા વૃત્રાસુરે પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મને આગામી જન્મમાં પણ પ્રાપ્ત થાય. હે પ્રાણવલ્લભ, મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. હે સર્વ સૌભાગ્યનિધિ, હું તમારાથી વિરહ પામીને સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતલનું એકચક્રી રાજ્ય, યોગ સિદ્ધિઓ કશું જ, અરે ત્યાં સુધી કે મોક્ષ પણ ઈચ્છતો નથી. જેમ પક્ષીઓના પાંખ વિનાના બચ્ચા પોતાની માતાની રાહ જોયા કરે છે, જેમ ભૂખ્યા વાછરડા પોતાની માતાનું દૂધ પીવાને આતુર રહે છે, અને જેમ વિરહિણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવાને ઉત્કંઠિત છે, તેવી જ રીતે હે કમલનયન, મારું ચિત્ત તમારા દર્શનને માટે તરફડી રહ્યું છે. હે પ્રભુ, મારે મુક્તિ નથી જોઈતી. મારા કર્મોના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે એની પરવા નથી, પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિમાં જન્મું, ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમ રહે. હે સ્વામી, હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર, ઘર અને પત્ની, પુત્રો વગેરેમાં આસક્ત છે, તેમની સાથે મારો ક્યારેય કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય. તો આ સાથે જ અધ્યાય 11ને આપણે વિરામ આપીશું. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.